ઉભા રહ્યો. બોલો ને રાજુ બાપા. શેની લાજ કાઢી છે તમે મારી? બાપા તમે ગામના વડીલ છો, વડવાઓની લાજ તો મારે કાઢવી પડે, નકર આપણા મા બાપના સંસ્કાર હું. એ સંસ્કાર તો ઘણાય છે, પણ તમે છે ને અમારી લાજ કાઢો છો ને એના કરતા મથુરિયાના ઘરની આબરૂ રહેવા દ્યો ને તોય લાજ રહી જાય એમ છે. બાપા મેં ક્યાં કોઈની આબરૂ કાઢી? લે આબરૂ કાઢવાને તો કઈ દીવો ન હોય, આખું ગામ જોવે છે. 6 મહિનામાં તો મથુરિયાના ઘરનું ધનોત ફનોત કાઢી નાખ્યું. નોખા રાય રાય પાય ના કરી નાખ્યા બધાને, અને પાછો તો બાપા બાપા કરો છો. બાપા એના ડખા તો પહેલેથી આયલા આવતા હતા. શું ડખા પહેલેથી આયલા આવતા હતા? અને ના ના, તમે એટલા બધા હારા માણા હોય તો બીજી જગ્યાએ આવવું પડે, ઘરઘેણું કરવું પડે. બાપા ઈ તો જેની માથે વીતી હોય એને ખબર હોય. હા હવે જાવ જાવ, હવે ગાદી લવાર કર્યા વગર ના. આવી બાયુ દાહક ગામમાં આવી જાય તો ગામનું તો ઊંધે પડ દઈ નાખે એમ છે. કા બીજું ભાભી? હા રવિભાઈ હારું ને? હું હારું હોય. કા આવ્યા ભેગા તમારા કલર દેખાડી દીધા એમ ને? ભાઈ હેનો કલર દેખાડ્યો? રસ્તે રજર તો કરી દીધો ને, નોધારો કર્યો નોધારો. ભાઈ હેનો નો ધારો? ટાણે ખાવા દઉં, હેના લુગડા ધોઉં, એની દાસી બનીને રહું છું. તારા ભાઈને ઊની ઊની ન થવા દેતી, એમાં હેનો નો ધારો? હું હવે કાઈ લુગડા ધોય કાઈ એને માટી થઈ જાય છે, એને એના મા બાપનો પ્રેમ જોતો તો. પણ તમારી જેવી બાયુ ભટકાઈ જાય ને એટલે મા બાપનો પ્રેમ ન મળે. નોખા કરી નાખ્યા નોખા. ભાઈ મેં નથી કર્યા, પહેલેથી હડો હાલતો તો ભાઈ હું શું કરું? હા હું આઈલી આવું છું એટલે મારી મથરાવટી મેલી કરી બધાએ ભેગા થઈને. તમારા જેવા બાયડીઓ આવી જાય ને સપ્પર પગિયું, આખા કુટુંબનું ક્યાંય હાલવા ન દે, ક્યાંય આખું કુટુંબ ભેગું થવા જ ન દે. તમારા જેવી બાયડી હોય ને એટલે હશે ભાઈ. મરી જવાય મરી. ઓણ લીંબુ લુંબે ઝૂમે આવ્યા છો. એ વિપુલ કાકા, વિપુલ કાકા. કોણ? એ બીજું વહુ સૌ. ઓહ બોલો બોલો બીજું વહુ. એક લીંબુ જોતા હતા, મેં કીધું તો લીંબુ લેવું. લીંબુ લેવા આવ્યા છો? હા એવું છે, પણ લીંબુ હજી પાક્યા નથી, કાચા છે. મારે તો ખાલી ડાયરમાં નાખવા છે, તો 2 લીંબુ દ્યો ને. માર ભાઈને ડાયર ખવડાવી છે. તમારા ભાઈ ક્યાં ખાવા માર્યા? નોખા નો થઈ ગયા? તમને તો ખબર છે, પછી હું કેમ પૂછો છો? તમાર ભત્રીજાને ડાયર ભાત ખાવા. ના ના, આ તો તમને પૂછું છું, તમને કઈ પેટમાં એનું બરે છે કે નહીં એમ. બરે તો ઘણું, કોને કેવા દઉં? હું આવી નોખા થયા. આ તમે આ ગામમાં ઘરઘેણું કરીને પગ મૂકા કેવા સકને આવ્યા છો. અમારા લીંબુ કેટલા આવતા હતા ને હવે લીંબુય બરવા માંડ્યા છે. બાપા એમાં લીંબુની ગોળે મારા ભાઈને મારી નાખ્યો. બાપા હું શું કરું એમાં? હું તો 6 મહિનાથી આવી, એના ઘરમાં તો કેટલા વર્ષ ત્યાં હળો હોય છે એ કોને ખબર? તોય છેલ્લે તો મને ભાટે ભરાવી કે તે નોખા કર્યા. બાપા હું બોલી નથી. હવે એના ઘરમાં હારું જ હતું, તમે આવ્યા પછી જ બધું રમણ ભમણ કરી નાખ્યું. અને ઓલી ડોસી બિચારી આ ઉંમરે કુવે પડવા જાતી હતી. શરમ કરો, શરમ કાઈ. બાપા હું કાઈ નહોતી બોલી. મારા હારાય 2 બડા માર લીધા હતા, કેમ કે ભાઈ ભાઈ ડખામાં મારી હાહુ ઉલરતા હતા, ડોહાય 2 બડા માર લીધા. એમાં ભાઈ ગાઢ છે એટલે મને ભાઠે ભરાઈ. બાપા મારો 1% વાક નથી. ઈ ડોહાએ બડા માર્યા હોય, તમારા કેવાથી માર્યા હોય. તમે કાઈ જેમ તેમ નથી કાઈ. અરે બાપા હું જેમ તેમ હજી મેં હું એમાં એવું કરી નાખ્યું. હજી હું પૂરું કુટુંબને ઓળખતા નથી કે હજી મને 6 મહિના થયા હું આ ઘર કરીને આવી. એને 6 મહિનામાં તો બધું કરી નાખ્યું પૂરું કુટુંબનું આખું. પૈસે બાપા આઈસે પૈગે લાગુ. મારે તમારા લીંબુ નથી જોતા, પણ તમે ન બોલવાનું બોલો માં બાપા, બોલો માં. લીંબુ દેવાય નથી. શું મારે લીંબુડી બારી નાખવી છે? લે કા બેન હારું. હા હો આવ. લાઈ તને ચાંદલો કર. મને આદત છે હેમજી, રોજ સવારે ઉઠી હું જાઉં મંદિરે. તી આજ મને વિચાર આવ્યો. મેં કીધું તમે 2 દિવસથી હવે અહીંયા રહેવા આવી ગયા છો, તો લાવ મેં કીધું મારી બેનના હાલચાલ પૂછી આવું. મજામાં જ છે ને એમ? હા એમ તો કાઈ વાંધો નથી. તે કેમ આમ મુંજાઈ બોલસ? બોલું જ ને બેન. કા કદિયા એના કાલ સવારે કોક તો મને કહે ને 6 મહિનાથી હું આ ઘર ઘીન આવી, બરોબર? અને આ ભાઈઓ બાતતા નકરું, ભાગમાંથી બાતે આમ બાતે મારી જેઠાણીઓ બાતે. એમાં 4 દી પેલા ડખો હરખો થયો ને ડોહી તો કુએ પડવા ધોયડા. હાય રે! અને પછી નોખા થયા તો 2 દી થી અમને આ વાડીનું ખોયડું ભાગમાં આવ્યું. લે જા ત્યાં ડોહી
આટલી બધી વાત પોગાડી ડોહી તો મને એવા હોજા લાગે પણ કોણ જાણે ડોહીને હું હોય બાકી હીરા માની તો વાત એટલે વાત તો બહુ હોજા બધું હારું ઈ ભાઈ નું જીવ હોય પણ હવે હું 6 મહિના નથી ત્યાંથી ઘર ગીને આવી તો કાલ સવારે તો મારું જ નામ આવ્યું ને કે આ બાઈએ નોખા કર્યા. એમાં તારું નામ શું આવે? મારા જેઠાણીએ ચોખ્ખું કીધું તું જરાય માથે ઓઢતી નહીં, તું કાંઈ આવું રાખતી નહીં, કેમ કે ડખો તો હાલતો જ તો પણ આ એક હજી પંડો પેંડા નતો એટલે આ મારું ઘર થઈ ગયું ને એટલે એ લોકોએ નક્કી જ કર્યું હતું કે પછી ચોખ્ખું કરી નાખવું છે. હા સાચી વાત છે હોજીની તારી જેઠાણીની. એમાં એક વાત એની ખોટી નથી. આ તો બધાય તને બાને ચડાવે છે. એમાં તારે બાને હું ચડવાનું હોય? અને આમ જો બેન તું હે ને કાઈ માથે લેતી નહીં. ગમે એમ તે આપણે બે એક ગામની ઈ બધું તો હાસું પણ ગામને તો એમ થાય કે આ બાઈએ આવીને કરાવ્યું. અરે ગામનું તારે ક્યાં જોવાનું છે? આપણે આપણા મેન માણાનું જોવાનું. જો મારો ભાઈ તને કોઈ દી તું કરે દી એવો છે? ઈ બહુ હારો. બસ તને જો ગામનું તું કાઈ વિચાર કરમાં તું તારી જિંદગી શાંતિથી જીવ. અને આમ જો હું બેઠી હું તમારે કાઈ પણ તને ઉપાધિ હોય ને રાતે 2 વાગે મારા ઘરે ધોઈડી આવજે. તારી બેન આવડી મોટી બેઠી છે ને ગામમાં. ઈ તો મારા બાઈએ કીધું તું આ જોવા આવ્યો ને તઈ જ મેં કીધું તું કે આઘું છે ને આપણું કોઈ નહીં એટલે એને મને તરત કીધું તું કે આપણી કાડલી ન્યા જ છે કે મોહન બાપાની. હા તો આપણે એક ગામની છીએ તો બેનું જ છે ને એમાં અહીંયા ક્યાં હશે? ચાલ ચા પાણી નથી પીવા? ના ના પછી આવે. આમ જો તમારે ચા પાણી પીવા જ જોઈએ. તું મોટી હોનું નાની છું. આમ જો હા તું માર બનેવી છે ને હા એને કહેજે આજે હાંજે નવરા હોન તો બે આવજો રોટલા ખાવા ઓરો ને રોટલા ખડી. હા આપણે તો ડબલ હક પણ આમ ગણ તો ગામ બે વારે દેરાણી જેઠાણી થઈને આમ ગણ તો હા માવતરિયાના ગામથી બેનું હારું